મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 8 અને આજે નિત્યમ છે ને વહેલો ફ્રી થઈ ગયો ને તો આરતી કરે છે જો. અને અમારી ઘરે રોજ જે ગણપતિ બાપા આવે સવાર સાંજ અને આજે નિત્યમ વહેલો ફ્રી થઈ ગયો છે એટલે આરતી કે હું ભગવાનના આરતી કરી લો ભગવાનની ભાગ્ય લાગી લો હે ને નિત્યમ. અને આજે શું ખાધું નિત્યમ તે અત્યારે નાસ્તામાં? ભાખરી, ચા, માખણ. ચાલો તારા બધા ફ્રેન્ડને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કહી દો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ કાઢે છે આડી ગાડી ઉપર? ઠંડી લાગશે. ચાલો જવું છે, કાનપટ્ટી પહેર્યું? કાનપટ્ટી સ્કૂલ જવાનું. હા તો લઈ જાજે, વાંધો નહીં. મેડમ ક્યાં કઈ કહે છે? ચાલો કાનપટ્ટી તે રમે હે સ્કૂલે. સ્કૂલે ઓકે કાંઈ નહીં, સારું ચાલો હવે નિત્યમ સ્કૂલ પરથી આવે ને પછી મળીએ. શું બેટા? પપ્પા નહીં મૂકવા, પપ્પાને આવે ઊંઘ આવી ઠંડીની. પપ્પા ક્યાંથી મૂકવા આવે? મેં તાળી ભાઈ પેલા હિતેશને જગાડવા ગયો તો હિતેશને આવતી હતી ભાઈ જોરદાર ઊંઘ. હિતેશ કે મમ્મીને કેલા મૂકી જાય, હું તને લઈ જઈશ એમ. એ કે પપ્પાને કે મને ખબર જ હતી પપ્પા મૂકવા નહીં આવે એમ. કાંઈ નહીં, સારું ચાલો હવે નિત્યમ સ્કૂલ પરથી આવે ને પછી મળીએ. કોણ એવો છે ભાઈ? આવે છે હમણાં, જોજો. કોકનો અવાજ આવે છે. કોણ એવું છે બાજુમાં? મહેમાન? યે હાલ ભાઈ, ક્યાંથી મળો પતંગ? યે કેટલા તે લેતો એવો? બહુ મસ્ત પતંગ છે જો. જરાક તૂટે કેમ ગયો? તૂટેલો જ હતો. મજા આવી સ્કૂલ પર? મેડમ કઈ કહેતા હતા? બહુ હોમવર્ક કરે વારામાં દીકરા, બધાને એટલું કરે એવું કઈ કહેતા હતા મેડમ? જો ભાઈ નિત્યમભાઈ આવી ગયા છે સ્કૂલ પરથી અને નીચેથી મેળો પતંગ, તો પતંગ પણ લેતા આવ્યા છે શેઠ, હે ને? કાંઈ નહીં, સારું ચાલો નિત્યમના કપડાં બપડા ચેન્જ કરાવી દઈ. થોડુંક કામ બાકી છે તો કામ પણ કરી લો. હવે નિત્યમે છે ને બે ઈ ને મીરુબે ભેગા થયા ને તે છે ને આ ધૂળ નીચેથી લઈને આવ્યા હતા અને હવે છે ને આ ધૂળની નિત્યમાં કોરી માટી સાનો ભેગી થાય તો શું બને? એવું ન કરે, નીચે થોડીક માટી નખાય પછી પાણી નખાય. અમે બધા નાના હતા ને તે છે ને નિત્યમાં અમે ધૂળના રમકડા બનાવતા હો. ધૂળનો ચૂલો ને ધૂળની મટુકી ને ધૂળની તાવડી ને એવું બધું બનાવતા. હે કેમાં બનાવતા એમ? ગામડે ધૂળમાં ગામડે જઈને અમે વેકેશનમાં તે ધૂળના ચૂલો ને એવું બધું બનાવતા. જો ભાઈ નિત્યમ બેસી ગયો છે ધૂળ લઈને અને મને કે મમ્મી પાણી દે. પહેલાં જ મેં પાણીની ના પાડી પણ પછી મને એનું મોઢું જોઈને છે ને થોડીક દયા આવી ગઈ કે ભલે ને બિચારો રમતો એનો રમે બીજું કોણ રમવાનું. ભાઈ જો મેં પાણીની ડોલ દીધી છે અને ભાઈ રમે છે. અને છે ને પાણી બહુ ઢોળતો નહીં, નીચે જાય પતરા ઉપરથી તો કોક છે ને કમ્પ્લેન કરવા આવશે કે કોણે પાણી ઢોળ્યું. હા થઈ ગયું હો. હા બહેનું અને એના હાથે આવતો ને હાથને હું અગાસીમાં ધોઈને પછી જાવજો. ઓકે કાંઈ નહીં, સારું ચાલો હું કરી લઉં કામ અને નિત્યમ રમી લઈ. ત્યાં થોડીક વાર રહીને બંને ફ્રી થઈ જઈશ. વાગી ગયા છે બપોરનો 1 અને હું બનાવું છું દાળ રાઈસ. આજે હિતેશ આવવાના છે અને આમે કેટલા દિવસથી દાળ ભાત લે કેટલા દિવસથી નહોતા બનાવ્યા દાળ ભાત. કેટલા દિવસથી દાળ ભાત નહોતા બનાવ્યા તો એમ થયું કે આજે દાળ ને ભાત બનાવું. તો ભાઈ જો એક સાઈડ ભાત મૂકી દીધા છે અને બીજી સાઈડ સીટી થવા મળી છે દાળની. અને નિત્યમભાઈ રમે છે સાયકલથી, હે ને નિત્યમ? રેતીથી રમી લીધું? કેવું કઈ કેમ પડી? મારે નથી જોવું. નહીં મારે નથી જોવું. નિત્યમ બહુ કર્યું તે જો આવું ખેદાન મેદાન કર્યું છે આ છોકરાએ. હવે એમાં એને બ્રિજ બનાવ્યો. વિચાર કરો, ડોલની અંદર રેતીમાં બ્રિજ બનાવ્યો એને ડોલમાં. ટોડિયમથી ડોલ છે નાની એવી. દાળ ભાત બની જાય ને પછી તમને મળી. હું ને નિત્યમ બેસી ગયા છે જમવા અને હિતેશ જમીન જતા રહ્યા છે ને પપ્પા જતા રહ્યા ને જમીને. અને નિત્યમ ખાઈશ જો દાળ રાઈસ. ના મારી ડીશ બતાવાય એવી નથી. સમજા મારી ડીશ બતાવાય એવી નથી કેમ કે અડધું પડધું જમી લીધું છે અને હવે થોડુંક બાકી છે. અને હિતેશ આવ્યા હતા વહેલા જમીન જતા રહ્યા અને આણે જો બનાવ્યા પાપડ
રોજ હમણાં પાપડ બનાવે છે હાવ રેખા માસી બનાવે છે પાપડ તો અમારે બાલ્કનીમાં તડકો આવે ને તો સુકવવા આવ્યા છે શું મારે જરાક ખાવા છે. જરાક ખાવસ તો આપે રેખા માસી કયો આપો ભાઈ રેખા માસી તૂટેલો હોય ને એવો જરાક ઢીલો હોય એવો ખાવસ કે કડક ખાવો છે એમ કેટલું બધું હોમવર્ક આપ્યું ટ્યુશન કેમ કરવું તો ભાઈ મેડમને કહેવાય નહીં કે આટલું બધું હોમવર્ક કેમ તમે અમને આપ્યું બધાને આપ્યું બધાને આપ્યું છે તો તું ક્યાંક ટ્યુશનનું શું કહેતો હતો અમારા ટ્યુશનમાં વહેલી મૂકી જતું ટ્યુશનમાં વહેલી મૂકી જાવ એમ હા તો ભાઈ જો હવે 4 વાગે જવાનું હોય પણ એને હજી વહેલું જવું છે તો આપણે 3:45 ને 5 નિત્યમને ટ્યુશન મૂકી આવશું શું કેવું નિત્યમ હવે વહેલી મૂકી જાને મારે ટ્યુશન જાઉં ટ્યુશન માથું ઓળતે આને પણ આજે એટલી બધું ઉતાવળ હોય ને તને સાચું બોલ બહુ મજા આવે મળીશ ને ટ્યુશનમાં તને કહું એ નિત્યુ અમારું નીતુડું બહુ મજા આવે છે ટ્યુશનમાં હવે મેડમ યાર મજા આવે મળી ને ફ્રેન્ડ બની ગયા હે બસ એવો હતો કે એમાં નિત્યને ટ્યુશનમાં જવા ટાઈમે છે ને આંખમાંથી પાણી વહી જતું હતું આહુડા વહી જતા હતા આંસુ વહી જતા હતા અને આજનો દિવસ એવો છે કે ટ્યુશનમાં જવા માટે એટલો ઉતાવળો થઈ 3:30 વાગ્યાનો એવું કહે છે મમ્મી મને તું ક્યારે ટ્યુશન મૂકી જા હતો કે નહીં બોટલ મેં કહું છું હા તો મેં નાખ્યું નહોતું પણ પાણી ભર્યું હતું સારું જ હતું બસ મેં રહેવા દીધું એમ કેમ ચાલે છે ત્રાહો ભાંગો થઈને હે હાલ તો દાદાને જય શ્રી કૃષ્ણ કે ત્યાં હું આવું ગેટે હાલો ભાઈ અમે અમારો રથ લઈને જઈએ છીએ મૂકવા લાગી ગયા હો ભાઈ 4 હાલો આવવું હોય તો શું વાર લાગે સમય જતા અમને ખબર જ હતી તમારે જે કલાક 2 કલાક વહી જશે કામ કરવામાં અમે મારી દીકરા બે ફૂલ આરામ કર્યો આવી ગયો છે ટ્યુશનમાંથી અને ક્યાં બેઠો છે જો અને બપોરે જે પાપડ એને ભાવતો નહોતો ને અત્યારે એ જ પાપડ એ ખાય છે અને એ જોવે છે પેલી સોસાયટીમાં બધા બલૂન્સ લઈને આટા મારે છે પતંગ ચગાવે છે તો એ બેઠો બેઠો જોવે છે કે કેટલા બધા છોકરાના હાથમાં બલૂન્સ છે એક જો તમને દેખાતો હોય તો હવે નિત્યમને એવો બલૂન્સ લેવાનો છે કા નિત્યમ એમ કરીમાં આશીને હું તેડું છું અથું ને તો મને જ કંઈ કહેતો નથી અથું ને તો હું તેડું એમ કરીને બસ તમે નિત્યમ જો ભાઈ આશી અને મારા પપ્પા એવા નિત્યમ પાસે આટો મારવા એ મારતો નહીં એને પણ પેલા આશી અડધો ને તેડો ને તો ભાઈ મારવા મેળા હવે આશી કે હું વહી જાઉં તો પગ પકડી લીધો જો પપ્પા તમે હું બાથી ગયા બેહો થોડીક વાર બેસો હજી આમ તો 7:30 જ છે 15 મિનિટ બેસો તો પૈયા પડી ગયો લે વહી હવે હાલો વહી આવો હાલો એમ ન કરાય નિત્યમ મૂક પગ હવે હાલ ઉભો થઈ જા આશી માસીને દેખો આશી અને નિત્યમ વચ્ચે સુલહ થઈ ગઈ છે ઝઘડો સુલટી ગયો આમ મૂક લે આમ નિત્યમ ને આશી માસી નિત્યમ પાસે સોરી બોલાવરાવી લીધું નિત્યમ અથું ને લઈ આવ્યા ને એમાં મગજ મારી થઈ ગઈ અમારે મગજમારી ચાલુ છે આશી અથું ને તેડો તો ને નિત્યમ કે 10 વાર સોરી કે ને તો માફ કરું કેમ હજી 10 વાર સોરી પેલી બેન બોલી દે ને 10 વાર સુધી બોલે તો અને નિત્યમ વચ્ચે છે ને સુલહ થઈ ગઈ છે હું કેવું પપ્પા તમારા ઝઘડામાં સમાધાન થઈ ગયું હવે હાલો એમ જાય ઘરે નિત્યમ હે ટાટા ફોન આવે છે તારામાં એવું લાગે છે મેસેજ આવે મમ્મી મમ્મી તો પાછી એમ કહેતી નહીં આસીને બહુ મેરી એમ પણ તો મારતો તો હું કેમ પણ એને એ તો એટલે તું તેડો તો સાશન કડ ભાંગી નાખશે મમ્મી આસી એમ કહેતી નહીં આસીને બહુ મેરી હા ભાઈ સોરી કહી દે આશીને સોરી હરખો સોરી કહી દે 2 વાર કહી દે બેહીન સોરી તો હવે છે ને આમ કરતી નહીં નગર હું તને છે ને બીજી વખતે એટલી સોરી કે ઉરાવાઈ અને છે ને મારે એટલો સાંભળી લીધું તે ફાઇનલી જો આશી આવી ને પાછું એની જોડે જવું છે જો તૈયાર થઈ ગયા ભાઈ આશીનું સ્વેટર પહેરી કવરાવતો નહીં ન્યા
રમે એને કવરાવતો નહીં. હા બોલે છે. હા ભાઈ જો આશી માસી ચલો ટાટા. હા બોલ. ઉતર નીચે જા. ઈ નથી દેવાનું. ગયા છે રિંગ રોડે વફલ્સ ખાવા અને નિત્યમને ઘરે મૂકીને એવા છે આ વિડીયો જોશે ને એટલે છે ને ધમને પછાડા કરવાનો છે. આવી જાવ જો તમારે ખાવા હોય ને તો જો આ પેનકેક છે ને પેનકેક છે વફલ્સ બને છે. ગુંજન દીદી છે ને અર્થોને સુવરાવીને એવા છે. બધા પોતપોતાના છોકરા મૂકીને એવા છે. એને રોવે એની બીક છે ને મને ખબર પડી જાય ને એની બીક છે એટલે છે ને વિડીયો જોશે ને ત્યારે મને કહેશે. અમારે તો હજી ખબર નથી પડતી એટલે કઈ પ્રોબ્લેમ નહીં આવે. એ તો કઈ એને રોવે ને એની બીક છે ને અમને છે ને મને ખબર પડી જશે ને એની બીક છે. મને કઈ બીક નથી, ખાવાની ઉતાવળ. ખાવાની ઉતાવળ છે એટલે એ ખાઈ લઈ. સારું ચાલો હવે ખાઈ લઈ. નિત્યમ તેલ નાખી દે ને મને. નહીં ભાઈ હું નાખી દઉં નિત્ય હું નાખી દેતો હતો. નિત્યમ ને આવડે ને તને નાખતા. નાખી દે ને મને તેલ. વાર નહીં. હું નો દો. જઈને શું સડે છે? મસાજ કરી દે હાલ. આમ આમ કરી દે મસાજ. ખોટું ખોટું ઘર. આમ આમ કરીને લેને ભાઈ. મજા આવે છે ને કે તો મજા આવે છે ને પરાણે કરતો એવું લાગે છે મને. એમ જ કરું છું. હા આજે મારા વાળ ખેરી નાખી કતા શું હેર ઓઇલ કરી દીધું નિત્યને. અને હેર હેન્ડ વોશ કરવા માટે આશીની વાટે છે. મમ્મી પેલા બિસ્કિટ ખાવું પડશે પાક. નહીં પેલા ભાખરીનો ભૂંગળો ખાવાનું છે અને પછી બિસ્કિટ ખાવાનું છે. જાવું છે ઘરે અને નિત્યમભાઈને આવી ગઈ હતી ઊંઘ. ક્યાં નિત્યમ મચ્છર કવડી ગયા ને ન ઉપડે. આ વાગી ગયા છે 11 ને જાવું છે ઘરે. નિત્યમભાઈને આવી ગઈ હતી ઊંઘ. એને નિત્યમ હાલો ઉભો થાય. આશી માસી મળી લે સ્વેટર લઈ લે આશી માસી નો હાલ. હાલો બા લેવા ગયા છે સ્વેટર. 11 અને નિત્યમે પેલા પહેર્યું તમારા મમ્મીનું સ્વેટર. એ સ્વેટરમાં મજા ન આવી. આ હું કર્યું એ પછી પહેર્યું આશીનું સ્વેટર અને હવે જઈશ ઘરે. હાલો બધાને ટાટા કહી દે. હારો હાલો મમ્મી. અત્યારે વાગ્યા છે 11:30. નિત્ય મારા મમ્મીને ત્યાં સૂઈ ગયો હતો ને પછી એના કાર્ટૂનનું નામ લીધું ને એટલે આમ જો અત્યારે કાર્ટૂન પોતે કાર્ટૂન ને લીધું એ કાર્ટૂન જો ઊંઘ ને બધું ક્યાં વહી ગયું ને ખબર જ નહીં પડી. અને આશુનું સ્વેટર પહેરીને લાગે છે ને પૂરો કાર્ટૂન. 2 કાર્ટૂન ઘરે આવ્યા મારે જો. મને મમ્મી થોડીક આગળ ગાડી લઈને મળી જાય તો ઠીક છે ને આપણે જતા રહીશું. આ પેંડો ઈ જો નિત્યમ એલિફન્ટ બની ગયો એ કાંઈ નહીં. સારું ચાલો હવે લોક ખોલું છું. ઘરમાં જઈને મૂકી દેવાનો. હાલ આવતો રે. ચપ્પલ તો કાઢ. ખુશીમાં ચપ્પલ કાઢતા ભૂલાઈ ગયું હતું ને. અરે મારા પેંડા હરખું કરી ચપ્પલ. ઊંધો ન કઢાય કોઈ દિવસ. હાલો હોલરૂમમાં જઈને લાઈટ ચાલુ કરેલ. કેટલો ખુશ છે જોતો ખરા. મમ્મી થેન્ક યુ. વેલકમ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.